अस्सलामुअलैकुम। ફેઝ એ ચક્કીવાલા ગર્લ્સ હાઈ સ્કૂલ સોદાગરવાડ સુરતમાં આપ સૌનું સ્વાગત છે। ધોરણ 11 વિષયનામાના મૂળ તત્વો પ્રકરણ 5ની અંદર આપણે હિસાબી સમીકરણ જોઈએ। એક પીરિયડ આપણે એનું જોઈ ગયા છે, એના દાખલા જોઈ ગયા છે। હિસાબી સમીકરણ તમારી સ્વાધ્યાયમાં એક્સરસાઇઝ બીજી એની અંદર જે વ્યવહારો આપ્યા છે એ તમારે જોવાના છે। અહીં તમને સાથે વ્યવહાર પણ લખ્યો છે, એટલે તમારે એ વ્યવહાર સાથે જ આપણે દાખલા ગણીએ। તો આ રીતે તમારે 8 ખાના બનાવવાના છે। ક્રમ, આમનોન, ઉધાર જમા, સમજૂતી, મિલકતો બરાબર મૂડી પ્લસ દેવું। ખ્યાલ આવ્યો? સામસામેના પાના પર તમે બનાવશો તો તમારા ખાના ઇઝીલી આવી જશે। નંબર 1, ₹80,000 લાવી ધંધો શરૂ કર્યો। હવે વિદ્યાર્થી મિત્રો, તમને આમનોન પરફેક્ટ આવડવી જોઈએ। 2 ખાતા કાઢતા આવડી ગયા, કઈ અસર છે, કયા ખાતાને લાગુ પડે છે અને તે ખાતાના નિયમ અનુસાર તેનો ઉધાર જમા કરતા આવડી જાય એટલે આમનોન તરત બની જશે। આમનોન આવડી જાય એટલે આગળના ચેપ્ટર તમને આવડી જ જવાના છે। જુઓ, આમનોન પર છે હિસાબી સમીકરણ। ધંધામાં રોકડા લાવ્યા છે ધંધો શરૂ કરવા માટે, તો માલિક લાવે છે, તો માલિક શું લાવે છે? રોકડા, તો મૂડી તરીકે ઓળખાશે। રોકડ ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા। 80,000 80,000। હવે આ 80,000 જમા ઉધાર અને જમા છે, તો આ રોકડ શિલ્લક તમારી ઉધાર થાય છે। તો રોકડ ધંધામાં આવે છે એટલે રોકડ શિલ્લક વધી અને મૂડી એ માલિક આપનાર છે એટલે આપણી મૂડી પણ વધી। હવે આપણે આ 3 અસર જોવાની છે। શું? મિલકતો, મૂડી અને દેવું। તો ધંધામાં રોકડ આવે છે એટલે મિલકતો વધે છે એટલે આપણી મિલકતોમાં એક એન્ટ્રી, એ જ રીતે મૂડી વધે છે એટલે મૂડીમાં એક એન્ટ્રી, દેવું વધતું નથી। જુઓ, મિલકતો બરાબર મૂડી પ્લસ દેવું, આ બેનો સરવાળા થઈને 80,000 અને મિલકતો 80,000 ઇક્વલ થઈ જાય છે। 80,000 80,000 આપણું A=C+L સમીકરણ જળવાઈ રહે છે। બીજો વ્યવહાર, 20,000 બેંકમાં ભરીને ખાતું ખોલાવ્યું। બેંકમાં શું ભર્યા હશે? રોકડા। ધંધામાંથી રોકડ જાય છે અને બેંક શિલ્લક આપણી વધે છે। જુઓ, આપણી આમનોન શું થાય? બેંક ખાતે ઉધાર 20,000, તે રોકડ ખાતે 20,000। તો બેંક ઉધાર થવાથી બેંક શિલ્લક વધી અને રોકડ ધંધામાંથી જાય છે એટલે ઘટી। આ બંને વ્યવહારો મિલકતના છે એટલે ઓનલી મિલકત પર જ અસર થશે। ખ્યાલ આવે છે? મિલકત પર અસર થશે, મૂડી અને દેવામાં કોઈ અસર થશે નહીં। તો આપણે અસર આપીએ, એક જ બાજુ અસર। રોકડ 80,000 હતી, આપણી 80,000 રોકડ હતી, એમાંથી બેંકમાં ભરી દીધા એટલે આપણા માઇનસ થઈ ગયા 20,000 એટલે આપણા આવી ગયા 60,000 અને બેંક શિલ્લક આપણી વધી કેટલી? 20,000। જુઓ, બંનેનો સરવાળો કરીએ તો 80,000 થઈ જાય અને આ બાજુ 80,000 મૂડી તો આપણી છે જ, આ ઉતારવાની, ઉતારતા જવાનું છે। હિસાબી સમીકરણમાં વ્યવહારો જેટલા આપ્યા હોય એ ઉતારતા જઈને બનાવવાના છે। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? આ રીતે તમારે દાખલા ગણવાના છે। હવે આપણે નેક્સ્ટ પેજ પર જઈએ તો ચોથો વ્યવહાર, ત્રીજો વ્યવહાર આપણો રહી ગયો છે જે આપણે જોઈ લઈએ। ત્રીજા વ્યવહારની એન્ટ્રી આપણે જોઈ લઈએ। જો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો ત્રીજો વ્યવહાર છે। ₹40,000ની હિમાની પાસેથી માલની ઉધાર ખરીદી કરી। હવે માલની ઉધાર ખરીદી કરી શબ્દ આપી દીધો છે એટલે રોકડ શબ્દ નહીં આવશે, એટલે આમનોન થશે ખરીદ ખાતે ઉધાર, તે હિમાની ખાતે જમા। હવે જે 40,000 છે આપણે ખરીદ કરી એટલે માલ સ્ટોક વધ્યો। માલ સ્ટોક વધ્યો એની સાથે હિમાનીને ચૂકવવાના થયા એટલે દેવું વધ્યું। ખ્યાલ આવે છે? એટલે માલ સ્ટોક એ મિલકત છે એટલે મિલકતમાં અસર અને દેવું એટલે દેવામાં અસર। તો ઉપરથી આપણે રોકડ ઉતારીએ, આપણે 60,000, બેંક ઉતારીએ
20,000 અને અહીંથી સ્ટોક આપણો વધ્યો એ સ્ટોક ઉતારીએ 40,000. ચાલો એટલું તો છે જ. મૂડી ઉતારી લીધી 80,000. આ અસર આપણી ક્યાં પડવાની છે? દેવા પર. એ દેવું આપણું 40,000. હવે જુઓ, આ બધાનું ટોટલ આપણે કરીએ તો 1,20,000, 80,000 છે જ અને આ 40,000 થયા. તો જુઓ, 1,20,000 બરાબર 80,000 વત્તા 40,000 એટલે 1,20,000 થઈ ગયા. જુઓ, હવે આપણે આગળ વધીએ. ચોથો વ્યવહાર, 3,000નો માલ રોકડેથી ખરીદ્યો. ખરીદ્યો એટલે ખરીદ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. રોકડ ખાતે જમા થશે આપણા 30,000. 30,000 ખરીદી એટલે માલ સ્ટોક વધ્યો, રોકડ ઘટી. બંને મિલકત જ છે એટલે એક જ બાજુ અસર થશે. રોકડ આપણી 60,000 હતી, માઇનસ ખરીદી કરી એટલે 30,000 થઈ ગયા. બેંક શિલ્લક આપણી 20,000 એઝ ઇટ ઇઝ છે જ. ખ્યાલ આવે છે? અને સ્ટોક આપણી પાસે હતો. જુઓ, ત્રીજા દાખલામાં સ્ટોક આપણો 40,000નો હતો. હવે કેટલાનો થઈ ગયો? જુઓ, અહીં 40,000 આપણો સ્ટોક હતો પ્લસ આ 30,000 એટલે આપણી પાસે કેટલા થઈ જશે? 70,000. મૂડી આપણી 1,80,000 હતી અને દેવું 45,000 હતું. જુઓ, સરવાળો આપણે કરીએ બંનેનું તો અહીં 1,20,000 બરાબર 80,000 વત્તા 40,000. ₹35,000નો માલ જસલીનને ₹55,000માં ઉધાર વેચ્યો. તો જસલીન ખાતે ઉધાર 55,000, તે વેચાણ ખાતે જમા 55,000. તો જો આપણું લેણું વધ્યું છે જસલીન ખાતે. જસલીનને આપણે માલ વેચ્યો એટલે આપણે ભવિષ્યમાં એની પાસેથી રોકડા મળશે એટલે લેણા થયા. લેણું વધ્યું અને માલ સ્ટોક ધંધામાંથી જાય છે એટલે ઘટી ગયો. બંને મિલકત છે એટલે એક જ બાજુ અસર. આપણા 30,000 રોકડ છે, બેંક શિલ્લક 20,000 છે. સ્ટોક આપણો 70,000 હતો, એમાંથી આપણે વેચી નાખ્યો છે. બરાબર છે? સ્ટોક આપણી પાસે 70,000 હતો, જેમાંથી આપણે હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, તમારો સ્ટોક ભલે તમે આમનોનમાં 55,000 લીધા, 55,000ની સાથે વેચાણ તમારું હશે 55,000નું, પણ એની અંદર જે માલ સ્ટોક તમારો 35,000નો છે અને બાકીના જે હશે, બાકીના એ તમારો શું હશે? નફો. 20,000 રૂપિયા તમારો નફો છે એટલે મૂડી પર જશે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીં સ્ટોક તમારે 35,000 જ ઘટાડવાનો છે. એટલે 35,000 ઘટાડો એટલે તમારો સ્ટોક આવશે 35,000. હવે લેણું તમારું 55,000 થયું. ખ્યાલ આવ્યો? હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, એટલો નફો વધ્યો. છૂપો હવાલો છે, તમને ખ્યાલ આવે કે મૂડી 80,000 હતી અને નફો તમારો 20,000 થયો. 35,000નો માલને તમે 55,000માં વેચો તો નફો જ થાય ને બંને મળીને 1,00,000 અને દેવું તમારું 40,000 હતું. જુઓ, બંનેનો સરવાળો મળી રહી છે. નેક્સ્ટ જોઈએ છઠ્ઠો વ્યવહાર. ₹10,000નો માલ 18,000માં રોકડેથી વેચ્યો. તો રોકડ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા 18,000. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, તમારે 18,000 રૂપિયાથી જે નોંધ કરી છે એ નોંધની અંદર જુઓ, તમારી રોકડ વધી છે અને વેચાણથી સ્ટોક ઘટ્યો છે. તો એની આપણે નોંધ કરીએ તો આગળના એની સાથે રોકડ વધી એટલે રોકડ 30,000 હતી પ્લસ 18,000 વધારો કરો તો 48,000. સ્ટોક ઘટ્યો તમારો. બરાબર? એ સ્ટોક પર આપીશું આપણે બેંક શિલ્લક એઝ ઇટ ઇઝ ઉતારી લેવાની છે. સ્ટોક 35,000નો હતો, એમાંથી ઘટાડો થઈને 25,000 થઈ ગયો. ને લેણું જસલીનનું તમારું 55,000 હતું. બધાનો સરવાળો 1,48,000. મૂડી તમારી 1,00,000, નફો 8,000 એટલે 1,08,000, દેવું 40,000. એટલે બંનેનો સરવાળો થઈ જાય 1,08,000 વત્તા 40,000, 1,48,000. સાતમો વ્યવહાર. હિમાનીને 20,000નો માલ પરત કર્યો.
હિમાનીને, તો હિમાની શું બની? લાભ લેનાર બની છે, એટલે એની ખાતે ઉધાર. જે લેનાર હોય તેની ખાતે ઉધાર. હિમાની ખાતે ઉધાર તે ખરીદ પરત ખાતે જમા, કારણ કે હિમાની પાસેથી આપણે માલ ખરીદેલો હતો, એને પરત કર્યો છે. હવે તમને આમ નોંધમાં સમજ પડી જવી જોઈએ. 2000 રૂપિયા, તો હિમાનીને પરત કર્યો એટલે એટલા હિમાનીને આપણે ચૂકવવાના ઓછા થયા, એટલે આપણું દેવું ઘટી ગયું છે. દેવું ઘટી ગયું અને સ્ટોક પણ ઘટી ગયો. જુઓ, તો મિલકત બાજુ સ્ટોક ઘટાડી દઈએ અને દેવામાં ઘટાડો કરી દઈએ, તો બંને સાઈડ ઘટાડો થઈ ગયો. જુઓ, સમીકરણની બંને બાજુ ઘટાડો. આપણા રોકડ 48,000, બેંક 20,000, સ્ટોક ઘટાડી દેવું એટલે 23,000. લેણું તમારું 55,000 છે, મૂડી એઝ ઇટ ઇઝ. દેવા 40,000ના હતા, એમાંથી ઘટી ગયા 2,000 એટલે 38,000. ચાલો, 8મો વ્યવહાર. જસલીનને રૂપિયા 4,000નો માલ પરત કર્યો. જસલીનને આપણે પરત કર્યો છે. ના સોરી, જસલીને છે, જસલીનને નહીં, જસલીનને આપણે શું કરેલો હતો? માલ વેચેલો હતો. માલ વેચેલો છે એટલે વેચાણ પરત થશે. ધંધામાં માલ આવે તો ઉધાર. કોના પાસેથી? કે જસલીન પાસેથી, એટલે જસલીન જમા. આપણી આમ નોંધ થઈ ગઈ. વેચાણ પરત ખાતે ઉધાર, તે જસલીન ખાતે જમા. હવે સ્ટોક ધંધામાં આવે છે એટલે સ્ટોકમાં વધારો. જસલીને મોકલ્યો છે એટલે એના પાસેથી ભવિષ્યમાં ઓછા મળશે, એટલે લેણું ઘટી ગયું. બંને મિલકતના વ્યવહારો છે. જુઓ, રોકડ 48,000, બેંક 20,000. આપણી સ્ટોકમાં વધારો થયો. જુઓ, સ્ટોક આપણો વધ્યો 23 + 4,000 એટલે 27,000નો થયો. લેણું ઘટી ગયું 4,000નું એટલે 51,000. મૂડી અને દેવું જે છે તે જ. જુઓ, 1,08,000 + 38,000 એટલે 1,46,000 થઈ જાય છે. 9મો વ્યવહાર. હિમાની અને જસલીન સાથે હિસાબની પટાવટ થઈ. હવે બંને સાથે પટાવટ કરી નાખી. ખ્યાલ આવે છે? તો હિમાની પાસેથી આપણે લેવાના કેટલા? જો અહીંયા બોલે છે, આપણે હિમાની જે છે એનું ખાતું આપણું ખુલ્લું છે, અહીં લેણું. એ આપણે જોવાનું છે કે હિમાની પાસેથી કેટલા લેવાના હતા અને કેટલા લીધા છે આપણે. જો વિદ્યાર્થી મિત્રો, તમારી જે આમનોન હતી એ આમનોનમાં જુઓ, હિમાની ખાતે આપણે કેટલા લીધા હતા? હિમાનીના 40,000 હતા. 40,000માંથી એણે 2,000 પરત કર્યા. 2,000 7મી આમનોનમાં પરત કર્યા, એટલે હિમાનીના એટલા ઓછા થઈ ગયા. તો 40,000માંથી 2,000 જાય એટલે 38,000. હવે હિમાનીના આપણે કેટલા ચૂકવવાના છે? 38,000. એટલે આપણે 38,000ની નોંધ થાય કે હિમાની ખાતે 38,000, તે રોકડ ખાતે 38,000. દેવું ઘટી ગયું, આપણે ચૂકવી દીધા છે. રોકડ પણ ઘટી ગઈ, એટલે મિલકત અને દેવા સમીકરણની બંને બાજુ અસર થશે. તો રોકડ 48,000 હતી, એમાંથી 38,000 આપણે ચૂકવી દઈએ, એટલે હવે 10,000 રહે. બાકીની મિલકતો ઉતારી દઈએ. બેંક શિલ્લક, સ્ટોક, લેણું એઝ ઇટ ઇઝ. મૂડીમાં કોઈ ફેરફાર નહીં. દેવું 38,000નું હતું, 38,000 ઘટી ગયું એટલે 0 થઈ ગયું. બરાબર છે? હવે જુઓ, હવે આપણે કોને ચૂકવવાના છે? 9મી જ આમનોનમાં આપેલી આમનોન કે જસલીન સાથે બી પતાવટ થઈ ગઈ, તો જસલીનને ચૂકવી દેવાના. જસલીન પાસેથી લઈ લેવાના. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, જસલીનને તો આપણે રોકડા એને ચૂકવવાના છે. રોકડ ખાતે તે જસલીન ખાતે 51,000. કેવી રીતે આવ્યા? તો જસલીન જુઓ 55,000 હતા, એમાંથી 4,000નો માલ જસલીને આપણને પરત કર્યો. ખ્યાલ આવે છે તમારી આમનોન નંબર 8? જુઓ, 4,000 એણે આપી દીધા છે, એટલે 51,000 આપણે એની પાસેથી લેવાના છે. તો એ આપણને 51,000 આપશે. 51,000 આપશે એટલે રોકડ વધી અને લેણું આપણું ઘટી ગયું. તો રોકડ આપણી 10,000ની હતી, 51,000 મળ્યા એટલે 60,000. બેંક શિલ્લક એઝ ઇટ ઇઝ. સ્ટોક ઉપરથી ઉતારી લેવાનો છે, અને જે લેણું થવાનું હતું એમાં પણ 51,000નો ઘટાડો એક જ બાજુ અસર થશે, એટલે 1,08,000. મૂડીમાં કોઈ ફેરફાર નહીં, દેવામાં કોઈ ફેરફાર નહીં. હવે 10મો વ્યવહાર જુઓ.
5,000 બેંકમાંથી ઉપાડ્યા. બેંકમાંથી ઉપાડો એટલે ક્યાં આવશે? રોકડ ધંધામાં આવશે. રોકડ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા 5,000. હવે ધંધામાં રોકડ આવી એટલે શિલ્લક વધી, બેંક શિલ્લક બેંકમાંથી ગઈ એટલે ઘટી. રોકડ 61,000 હતી આપણી, જુઓ, તેમાંથી 5,000 વધારો થયો છે એટલે 66,000. બેંક શિલ્લક 20,000 હતી, એમાંથી આપણા 5,000નો ઘટાડો થયો એટલે 15,000. અને સ્ટોક આપણા જે છે તે જ. મૂડીમાં કોઈ ફેરફાર નહીં, ખાલી મિલકતોની અંદર જ ફેરફાર. 1,08,000, આ બાજુ પણ 1,08,000. ₹4,000 પગારના ચેકથી ચૂકવ્યા. પગાર ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. 4,000 ખર્ચ છે, ખર્ચ થયો છે એટલે મૂડી ઘટશે આપણી. બેંક શિલ્લક પણ ઘટશે એટલે એક મિલકત પર અસર અને એક મૂડી પર અસર. રોકડમાં કોઈ ફેરફાર નહીં. બેંકમાં ઘટાડો એટલે 11,000 થઈ ગયા. સ્ટોક આપણો 27,000. મૂડી 1,08,000 હતી. પગાર ચૂકવ્યો, મૂડી ઘટી એટલે 4,000 ઘટી ગયા એટલે 1,04,000. દેવું 0. જો બંને બાજુ સમીકરણ મળી રહે છે. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, આ દરેક વ્યવહાર તમારે ઉતારવાના છે. અહીં તમારે એક જ વસ્તુ યાદ રાખવાની, આ બધા વ્યવહારો ઉતારવાના. હવે તમે 11મા વ્યવહાર સુધી આવી ગયા. એના પછીના જે વ્યવહારો છે તે આ 10 વ્યવહાર સુધી બધું તમારે ઉતારતા જવાનું છે અને 11 પછીના વ્યવહારો છે જાતે ગણવાના છે તમારે. આ રીતે તમારે ગણતરી પણ કરતા રહેવાનું છે અને આ દાખલા પણ ગણવાના છે. 2 દાખલા આપણા થઈ ગયા છે એટલે તમને આવડી જ જશે. ખર્ચ હોય તો મૂડી પર અસર, એ જ રીતે આવક હોય તો પણ મૂડી પર અસર, એટલે ધ્યાનમાં રાખજો. બાકી મિલકત અને એ તો તમને ખ્યાલ, મિલકત અને એના વ્યવહારો આવી ગયા છે. વિદ્યાર્થી મિત્રો, આ નોંધ ખાસ યાદ રાખજો, નોટમાં ઉતારજો અને ગૂગલ ફોર્મ ભરજો. થેન્ક યુ.